આપણે એક હિંગળાજમાન મંદિર પડખે એક મહાદેવનું મંદિર છે, આપણે ત્યાં આવ્યા હતા. અને એક આપણે વસ્તુ બહુ જોવા નજરે મળી, બહુ ખરાબ એટલે કેમ કે માણસો અહીંયા આવે છે અને કચરો જ્યાં ત્યાં નાખી દે. જો આ બોટલના કાગળિયા, માવાના કાગળિયા, પડીકા, આંકા જો નકરો કચરો. એટલે તમે ગમે ત્યાં મંદિરે જાઓ તો તમે હું નકરો કચરો જ ઘા કરો છો. હા, તમે હે ને બેગ લઈને આવો, બેગમાં નાખજો અને એ કચરો એને કચરા પેટીમાં કા નાખો. જોકે કે જે કચરા પેટી છે નહીં, પણ તોય તમે એને બેગમાં નાખી દેવાય. હા, જો બધે જો તમે જ્યાં હોય ત્યાં એને કચરો નાખીને માણસ વયા જાય છે. અને તમે ફરવા જાઓ એનો મતલબ એવું નહીં. આ મંદિર છે, મંદિર જગ્યાએ પવિત્ર જગ્યાએ તમે કચરો જ્યાં ત્યાં ઘા કરી દો છો કે તમે ખાલી બગીચામાં આંટો મારવા આવો છો બધાય. આ જે માણસ આવે છે બહાર લોકો ફરવા, બસ એટલી જ વિનંતી છે, ગમે એને ગમે ત્યાં કચરો ઘા ન કરો. જ્યાં હોય ત્યાં જો આમાં પાછું એવું થાય કે એક માણસે કચરો નાખ્યો એ પછી વાય વાય બીજો નાખે. એટલે પેલા આપણેથી ને જ ભૂલ થાય. આપણે બીજાનો કચરો તો જઈને આપણે નાખવી. જો આથી ઉપર ચડો ને ત્યાં લગીને કચરો જ દેખાય. જો જો તમે એના નીચેની સાઈડ આમાં નહીં દેખાતું પણ તમે નીચે જો અહીંથી ઉપરથી નીચે એટલો કચરો દેખાય ને તમે જો. અહીંથી તમે પ્રકૃતિનો નાશ કરી નાખ્યો. બીજું ખાલી કહેવાનો મતલબ એમ છે કે તમે એને ગમે ત્યાં જાઓ પણ કચરો ન ફેલાવો. તો આ વેફરના પડીકા, પાણીની બોટલ, જબલાન જ્યાં આવે ત્યાં નાખી દો છો. માવાના કાગળિયા અને પિચકારે ગમે ને તમે પાછા મારો. હાલો એ કેમ કે અહીંયા હાલો કચરા પેટીની સુવિધા નથી, પણ આપણે તો ધ્યાન રખાય ને કે આપણે આવો કચરો ક્યાંક ઘા ન કરી દેવાય.